તમે રોજ સમીક્ષા કરો શેની સમીક્ષા ભાઈ? ઓન ધ સ્પોટ તમારા નિર્ણય લેવો એ લઈને આવો. ખેડૂતોનું દેવું માફ, તમામ ખેડૂતોને 1 વીઘે તમે ઓછામાં ઓછા 25-30 હજાર રૂપિયાની સહાય કરી દો એટલે વાર્તા થાય પૂરી. ખેડૂતો રાજી અને તમારી સરકાર ટકી રહે. નહીં તો પછી સરકાર ઘર ભેગી થાય. 27માં તમારે આ બધા પરિણામ ભોગવવા જોઈએ. પછી તમને ભગવાન આવશે ને તોય બતાવી નહીં શકે. તમારી ઘટા તો પરસોત્તમભાઈ સોલંકી 1000 વખત હું લાખ વખત હારા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવે અને જાહેર મંચ ઉપરથી ખેડૂતોની વેદના સાંભળી અને પરસોત્તમભાઈ સોલંકીએ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓ અને આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી, હવે ઢોકાવળી કરો. આ એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે પોતાનો એક આક્રોશ હતો એ પરસોત્તમભાઈ રજૂ કર્યો એટલે અમે તો પરસોત્તમભાઈ સોલંકીને ધન્યવાદ આપી. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે ઘણા દિવસો સુધી ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અતિ માવઠું પડ્યું. એમાં તમામ ખેડૂતોનો પાક તબાહ થઈ ગયો, પાયમાલ થઈ ગયા. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે એ ખેડૂતોનું જૂટવાઈ ગયો. હવે ખેડૂતોને શું કરવું એવી ચિંતામાં તમામ ખેડૂતોને એક પ્રકારની એક દિલમાં ધ્રાસકો લાગી ગયો કે હવે અમારા પરિવારનું, અમારા માલઢોરનું અને અમારે નિભાવ કેમ કરવો. આવી જ્યારે ચિંતામાં હતા ત્યારે ખેડૂતોને એમ હતું કે આપણને કાંઈક ભૂપેન્દ્રભાઈની સરકાર કાંઈક રાહત કરશે, પણ રોજ ભૂપેન્દ્રભાઈ અને એનું પ્રધાનમંડળ ગામડે બધે જઈ આવ્યું અને શહેરમાં બધે ફોટા પડાવી આવ્યા, પણ આજે 15 દિવસ થયા પણ કાંઈ નથી. ભૂપેન્દ્રભાઈ ગીર સોમનાથને બધે જઈ આવ્યું પોતે, મુખ્યમંત્રી પોતે. પછી એને કોને પૂછવાનું હોય? આ સરકાર પાસે પાવર છે એટલે અમે એને કહી છીએ. અમે વિનંતી કરીને કહીએ છીએ સરકારને સમજે તો અમારી સમજણ છે, સરકાર ન સમજે તો પછી જોયા જેકા પ્રોગ્રામ થાય. પણ સરકાર કોઈ રીતે ભૂપેન્દ્રભાઈને કોને પૂછવાનું છે? એ પોતાને હુકમ કરવાનો અગાઉના મુખ્યમંત્રીએ ઓન ધ સ્પોટ ટેબલ ઉપર બેઠા નિર્ણય કરેલા છે અને તમે અત્યારે સમીક્ષા કરો ને કેબિનેટની બેઠક બોલાવો ને કૃષિ મંત્રીને કહો ને પાણી પુરવઠા મંત્રી, તમારે કોઈને પૂછવાનું જ ન હોય. તમારે જો આપવું હોય તો અત્યારે ખેડૂતોને 35,000 કરોડથી વધારાની નુકસાની છે. તમે 24 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરી દીધા. આ 8-10 મહિનાની અંદર તમે 90,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા. તો અમારા 35,000 કરોડ રૂપિયા, 40,000 કરોડ રૂપિયા તમારા માફ કરવા પડતા હોય. ખેડૂતોનું દેવું એક ફેરી આ તમારી સરકારની, આ ભાજપને આવી ત્યારથી સરકારે ભૂલ કરેલી છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને અત્યારે ભૂપેન્દ્રભાઈ સુધીના તમે તમામે ભૂલ કરી અને તમારી ભૂલના કારણે ખેડૂતો દેવાદાર થયા. તો તમારે દેવું તમારી ભૂલના કારણે છે એ તો તમારે માફ કરી દેવું પડે. નહીં કરો તો પછી વિસાવદરવાળી થાય અને તમારે 27માં પાછા લબાસા તમારા માસડા ઘેરે આવશે. એટલે અમે તમને વિનંતી કરીને તમારે કોને હવે ખેડૂતો તબાહ થઈ ગયા, ખેડૂતો આપઘાત કરવા માંડ્યા, મરવા માંડ્યા અને જે ખેડૂતો જીવે છે એ અત્યારે કેમ અમારે કાઢવું? અને તમે રોજ સમીક્ષા કરો શેની સમીક્ષા ભાઈ? ઓન ધ સ્પોટ તમારા નિર્ણય લેવો એ લઈને આવો. ખેડૂતોનું દેવું માફ, તમામ ખેડૂતોને 1 વીઘે તમે ઓછામાં ઓછા 25-30 હજાર રૂપિયાની સહાય કરી દો એટલે વાર્તા થાય પૂરી. ખેડૂતો રાજી અને તમારી સરકાર ટકી રહે. નહીં તો પછી સરકાર ઘર ભેગી થાય. 27માં તમારે આ બધા પરિણામ ભોગવવા જોઈએ. પછી તમને ભગવાન આવશે ને તોય બતાવી નહીં શકે. હવે પછી સરકાર જો હાડકું નહીં માને તો પછી અમારે વિરોધ પક્ષવાળા કે મીડિયાવાળા કે સોશિયલ મીડિયા કે અમે 53 લાખ ખેડૂતો એમ કહી કે અમારું બધું તબાહ થઈ ગયું તો અમારું બધાનું ખોટું. અને તમે 5 મિનિટ તમારા જીતુભાઈ વાઘાણી કહે હતું એમને. જીતુભાઈ વાઘાણી એટલા બધા અનુભવી થઈ ગયા. તમારી ઘટા તો પરસોત્તમભાઈ સોલંકી 1000 વખત હું લાખ વખત હારા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવે અને જાહેર મંચ ઉપરથી ખેડૂતોની વેદના સાંભળી અને પરસોત્તમભાઈ સોલંકીએ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓ અને આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી, હવે ઢોકાવળી કરો. આ એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે પોતાનો એક આક્રોશ હતો એ પરસોત્તમભાઈ રજૂ કર્યો એટલે અમે તો પરસોત્તમભાઈ સોલંકીને ધન્યવાદ આપી. મંત્રી તો આવા હોવા જોવે, સ્થળ ઉપર કહી દેવાની તૈયારી હોવી જોઈએ. બાકી આ તો કઢી ચટણીયા છે કૃષિ મંત્રી, આંગળી ઊંચી કરવાની અને ભાવનગરને લૂંટી લેવાની વાત છે.
એટલે અમે આ તમામ સરકારની નીતિ રીતિ છે એ ખેડૂત વિરોધી છે એને અમે સખત શબ્દોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીમાં જો માનવતા હોય તો સવારમાં જાહેર કરી દે ને ખેડૂતોનો દેવો માફ અને ખેડૂતોના ખાતામાં પૈસા નાખી દો તમામ જેને બેંકનું લેણું થાય એને આપી તમે વીઘે 15,000 25,000 રૂપિયા જ નાખી દો તમામ ખેડૂતના તમારી પાસે બધા ડેટા છે કોને તમારે પૂછવાનું છે પૂછવાનું કોને છે એ મને સમજાવો તમે કે તમે કોઈને પૂછીને કામ કરવાનું છે તમે ઉદ્યોગપતિને આપો ત્યારે જ કોઈને પૂછતા નથી અમને દેવાનું થાય ત્યારે તમે આમ કાચબાની ઘોડે બધું હકેલી જાઓ તો એ હવે મેળ નહીં પડે હવે ખેડૂતો પોતાની ધીરજ ગુમાવી બેઠા છે અને એના પરિણામ સરકારને ભોગવવા પડે જય હિન્દ જય ભારત.